gave you my heart. નમસ્કાર દોસ્તો, હું છું ગૌતમ. ફરી એકવાર સ્વાગત કરું છું આપનું મારી ચેનલમાં. તો દોસ્તો, આપણે ઘણીવાર જોયું છે કે ભાઈ બેંકની સુવિધા છે એ કેટલી મહત્ત્વની છે, અને આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે વધારે જરૂરિયાતની છે કે જેને રોજે રોજના લાખો રૂપિયાના અથવા તો હજારો રૂપિયાના હિસાબો કરવાના હોય છે. ઘણા બધા લોકોને પેમેન્ટ કરવાના હોય અને ઘણા બધા લોકો પાસેથી પેમેન્ટ મેળવવાના પણ હોય. તો આજે આપણે એક વસ્તુ જોઈ હતી આને પહેલાંના જે ચેપ્ટરમાં, આની પહેલાંના જે કંઈ ભાગમાં, કે બેંકની સુવિધા મહત્ત્વની તો છે, એની સામે બેંકની સેવાઓ પણ મહત્ત્વની છે. તો કઈ કઈ સેવાઓ, બેંકના કાર્યો કયા કયા છે, બેંકને જે કંઈ પ્રકારો કયા કયા છે, એ વસ્તુ આપણે જોવાની છે. પણ એની પહેલાં આપણે વાત કરી લઈએ કે બેંક છે એ આપણને આપણા ભલા માટે જ, ભલે આપણે જોઈએ કે એ બેંક આપણી પાસેથી વ્યાજ લે છે, અમુક ટકા જે કંઈ ચાર્જીસ લે છે, પણ એ ચાર્જીસમાં આપણને ઘણા બધા ફાયદાઓ થતા હોય. જેમ કે એટીએમની સુવિધા. તમે કોઈ પણ જગ્યાએ ગયા, તમારી પાસે રોકડા રૂપિયા નથી, આ એટીએમ કાર્ડ લગાવ્યું ને આ સીધા પૈસા ટ્રાન્સફર થયા. તમે પેટ્રોલ પુરાવા ગયા તો પેટ્રોલ પંપમાં તો આપણે જે કંઈ કે કેશબેક આપતા હોય. તો આ બધી ફેસિલિટી છે એ ખરેખર સારી છે, પણ આપણા જે વડીલો છે એને આપણે ઘણીવાર કહીએ કે ભાઈ એટીએમ કાર્ડ કાઢવી લ્યો, તો એમ કે હવે હું એટીએમ કાર્ડ કાઢવું, આ છે તે છે, કોઈ પણ બહાનું બનાવી દે. પણ જ્યારે કાંઈ પણ ભગવાન ન કરે ને માની લ્યો કે દવાખાનું આવે, તો એ સમયમાં સ્વાઇપ મશીન અત્યારે જો બધી જગ્યાએ હોય જ છે. એ સમયમાં રૂપિયાની જરૂરિયાત હોય ને માની લ્યો કે એક એવો સમય આવી ગયો બેંક બધી બંધ છે, કાં તો જાહેર રજા છે, કાં તો રવિવાર છે, અથવા તો બીજો ને ચોથો શનિવાર છે, તો ત્યારે પૈસા જોતા હોય તો શું કરવું? તો એના માટે બેંક છે એ બેંકમાં જે અમુક ફેસિલિટી છે એ સારામાં સારો ઓપ્શન બની શકે. અને અત્યારે તો આપણે જોઈએ તો પેટીએમ ને એ બધી જે ખાનગી બેન્કો પણ છે જે અસંગઠિત ક્ષેત્રે કાર્ય કરે છે. કહેવાનો મતલબ એ કે બેંકની જે કંઈ સુવિધાઓ છે એ આપણને સારી રીતે લાભદાયી તો છે, પણ માણસો જે લોકો સમજે એ લોકો દરેક એની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે, અને ઘણા બધા લોકો એવા છે કે જે આને એવોઇડ કરતા હોય છે. પણ વધારે વાત ન કરતાં આપણે જોઈએ કે બેંકના પ્રકારો. તો સૌથી પહેલાં વાત કરીએ તો બેંકનું વર્ગીકરણ. તો કે જો બેંકનું વર્ગીકરણ આપણે જોઈએ તો એમાં સૌથી પહેલાં છે વેપારી બેંક. વેપારી બેંકને આપણે કોમર્શિયલ બેંક કહીએ. હવે જો વેપાર શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક નફાનો ઉદ્દેશ હશે. હવે બેંકમાં કોમર્શિયલ અથવા તો નફા અથવા તો વેપારી બેંક છે એ આવ્યું, એનો મતલબ એવો કે બેંક છે એ એક પ્રકારનો બિઝનેસ કરે છે, અને બિઝનેસ કરીને પોતાના પૈસા કમાય છે અથવા તો નફો મેળવે છે. તો વેપારી બેંકની વ્યાખ્યા આપણે જોઈએ તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. જે આપણે જોયેલું હતું કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એ વેપારી બેંક કહેવાય. એ વ્યાખ્યા આપણે જોઈ હતી, જે સાદી અને સિમ્પલ હતી. ખરેખર એ વ્યાખ્યા ન કહી તો પણ હાલે, કેમ કે આ વસ્તુ આપણને ખબર છે કે બેંકનું કાર્ય કરે તે બેંક દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે. દેશમાં ઇન્ડિવિડ્યુઅલ જે કંઈ રોકાણો થતું હોય, હવે એક વ્યક્તિ છે એ સામાન્ય રીતે લાખો કરોડોમાં રોકાણ કોઈ પણ મોટી કંપનીમાં ન કરી શકે, પણ બેંક એવો સોર્સ છે કે જ્યાંથી મોટી મોટી કંપનીને પણ રોકાણ મળી શકે, કંપનીને પણ રૂપિયા મળી શકે. હવે લાખો માણસોના 100, 200, 500, 1000, 2000, 5000 રૂપિયા ભેગા થઈને જે કાંઈ રૂપિયા મળે છે બેંકને, એ બેંક જથ્થાબંધ રૂપિયા છે સીધા મોટી મોટી કંપનીમાં એમાં રોકાણ કરે છે. અને રોકાણ કરવાનો મુખ્ય હેતુ શું હોય તો કે જે તે કંપનીને આગળ વધવું હોય, કાંઈક શરૂ કરવું હોય, નવું સાહસ કરવું હોય, એના માટે એ જાહેર જનતા પાસેથી રૂપિયા લેતા હોય. અને બેંક છે આ કાર્ય કરે જેને લીધે કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ આગળ વધી શકે. ગ્રાહકને પાછું જો જ્યારે જરૂર પડે ને ત્યારે આ રૂપિયા બેંક પાછા પણ આપવાની બાંહેધરી આપે છે, અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા બેંક છે એ ગ્રાહકોને રૂપિયા આપે છે, અથવા તો ગ્રાહકો છે ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા
રૂપિયા પાછા મેળવી શકે છે. હવે આપણે જોઈએ કે ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ. જો આ હિસ્ટ્રી છે તમારે યાદ રાખવાની અથવા તો વાંચી લેવાની. તો એમાં સૌથી પહેલાં જોઈએ તો ભારતમાં વેપારી બેન્કો જાહેર તેમજ ખાનગી માલિકીના જોવા મળે છે. આપણને ખબર છે કે સરકારી બેન્ક કઈ જોવા મળે છે ભારતમાં અને પ્રાઇવેટ બેન્ક કઈ જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તન પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેન્કોનો પ્રવેશ પણ થયેલો જોવા મળે. આપણા દેશની રાષ્ટ્રીય બેન્કો તો હતી, પણ બીજી જે આંતરરાષ્ટ્રીય બેન્કો છે એ પણ જોવા મળે છે, જેમ કે ICICI, પછી HDFC. આ બધી બેન્કો છે એ પણ આપણા ભારતમાં જોવા મળે છે, જે વિદેશી બેન્કો છે. વળી જો ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેન્ક જેવા કાર્ય કરતી પેઢી પણ જોવા મળે છે. જે આપણે કહીએ કે પહેલાં વ્યાજ વટાવના ધંધા કરતા જે લોકો હતા એ પણ અસંગઠિત બેન્ક જ કહેવાય, કે એ તમને રૂપિયા આપશે ને પછી વ્યાજ સહિત રૂપિયા પાછા લઈ પણ લેશે. ઘણીવાર એવું બનતું હોય જે સખી મંડળ ને આ બધું જે આવે છે, એ સહકારી મંડળીઓ છે, સહકારી બેન્કો છે, આ બધું પણ એનું કાર્ય કરતી હોય. ભાઈ થોડા ઘણા રૂપિયા છે એ ગ્રાહકો અથવા તો તેના સભ્યો છે એ દર મહિને થોડાક રૂપિયા મૂકતા જાય, અને જ્યારે જરૂર પડે ત્યારે એ જ મંડળીમાંથી એના જે કંઈ સભ્યો લોન મેળવી શકે છે. તો આ એક ખાનગી બેન્ક તરીકેનું કાર્ય થયું. પરંતુ જો વેપારી બેન્કની કાયદેસરની વ્યાખ્યા જોઈ તો બેન્કિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શેડ્યુલમાં અથવા તો બીજા જે સ્ટેપમાં પ્રવેશ પામી હોય. RBIના અમુક નીતિ નિયમો છે અને એના પ્રમાણે જ RBI ઓથોરાઇઝ્ડ અથવા તો RBI પોતાની અંડરમાં એ બેન્કને લઈ શકે. હવે નવી બેન્ક હોય તો RBIને ડાયરેક્ટ લઈ શકતી નથી. એના અમુક કસ્ટમર એને કરવા પડે, અથવા તો અમુક ટકા અથવા તો અમુક જે એકમ રૂપિયા છે, માની લો કે એમ કીધું કે તમારી બેન્ક છે ઓવરઓલ 10 કરોડ રૂપિયા ભેગી કરી શકે તેવું હોવું જોઈએ, અથવા તો તમારી બેન્ક છે એના ઓવરઓલ 10 કરોડ રૂપિયા હોવા જોઈએ, અથવા તો 1 લાખ કસ્ટમર હોવા જોઈએ. આવો જે કંઈ ટાર્ગેટ RBI આપે અને જો એ ટાર્ગેટ કોઈ પણ બેન્ક પૂરો કરી શકે તો એ બેન્ક છે એ RBI એને ઓથોરાઇઝ્ડ બનાવી શકે. એટલે આ તો મેં એક્ઝામ્પલ આપ્યું. આવા નીતિ નિયમો તો ફરતા રહેતા હોય. એટલે તે રીતે જે સ્થપાઈ હોય તેને શેડ્યુલ બેન્ક કહેવાય, અને આને જ સાચી બેન્ક કહેવાય. જે આપણે ઘણીવાર કહેતા હોય નવી બેન્ક આવે, માની લો કે તમારી પાસે કોઈ સેલ્સમેન આવ્યો અને એમ કીધું કે તમે અમારી બેન્કમાં ખાતું ખોલાવો, તમને બેન્ક આવી ફેસિલિટી આપે, તો તમે પૂછી શકો કે આ બેન્ક RBI માન્ય છે? જો ન હોય તો એનો ભરોસો ન કરે, કેમ કે ભવિષ્યમાં ગમે ત્યારે આ બેન્ક ઉઠી જવાની બીક રહે. હવે જો આવી બેન્કને રિઝર્વ બેન્કના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડતા હોય. હવે જે બેન્ક RBI માન્ય છે એના કર્મચારીઓને પણ RBIના નીતિ નિયમો લાગુ પડતા હોય, એ કર્મચારીઓને કાઢી પણ ન શકે જે તે બેન્ક હોય. હવે શેડ્યુલ બેન્કની આપણે વાત કરીએ તો એમાં 2 પ્રકારની છે, વેપારી બેન્ક અને સહકારી બેન્ક. સહકારી બેન્ક છે એ સમાજના ભલા માટે અથવા તો એના સભ્યોના ભલા માટે કામ કરતી હોય, અને વેપારી બેન્ક છે એના નામમાં જ ગુણ છુપાયેલું છે કે એ વેપાર કરે છે. તો જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો જેને આપણે કહીએ સરકારી બેન્ક, કે જે સરકાર દ્વારા માન્ય હોય. પછી બીજું કીધું ખાનગી ક્ષેત્રની વેપારી બેન્ક જેને આપણે પ્રાઇવેટ બેન્ક કહી શકીએ. પછી ભારતમાં કામ કરતી વિદેશી બેન્ક, જે આની પહેલાં કીધું હતું ICICI, HDFC, આ બધી બેન્કો ભારતમાં કામ કરે છે પણ છે કેવી, તો કે વિદેશમાં એની ઉત્પત્તિ થાય છે. અમુક જે કંઈ મેઇન બ્રાન્ચ પણ વિદેશમાં આપણે કહી શકીએ. અને પ્રાદેશિક ગ્રામીણ બેન્ક જેને RRBS આપણે કહીએ કે રિજિગ્નલ રૂરલ બેન્ક્સ. આવી જે કંઈ બેન્કો છે એ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેની બેન્કો હોય છે, કે જે ગામડાના લોકો ઉપર આવે એના માટેનું કાર્ય કરતી હોય છે. તો આ હતું શેડ્યુલ બેન્કનો આખો કોષ્ટક. હવે આપણે જોઈએ કે વેપારી બેન્કના મુખ્ય કાર્યોમાં આપણે 2 પ્રકારો છે, કે મુખ્ય અને ગૌણ કાર્ય. સૌથી પહેલાં આપણે જોઈએ તો મુખ્ય કાર્ય, તો કે થાપણો સ્વીકારવી. આની પહેલાં આપણે વાત કરી હતી કે થાપણ એટલે શું, તો કે થોડા ઘણા જે કંઈ રૂપિયા છે, એક પ્રકારે આપણે કહીએ તો કોઈ પણ કસ્ટમર
રૂપિયા લઈને બેંક પાસે ગયું કે મારે આ રૂપિયા જમા કરાવવા છે, પછી એમાં 100 રૂપિયા હોય કે 1000 રૂપિયા હોય કે 200 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય કે 10,000 રૂપિયા હોય, બેંક એ રૂપિયા લઈ લેશે. કેમ કે બેંકને શું કરવું છે? જથ્થો ભેગો કરવો છે. આ જે કાંઈ જથ્થો પછી નાનો હોય કે મોટો જથ્થો બેંક છે સ્વીકારે છે, ને એટલા માટે એને થાપણ કીધું કે આવી થાપણો બેંક સ્વીકારે છે. જો મુખ્ય કાર્યોમાં આપણે જોઈએ છીએ, ગૌણ કાર્યો આની પછી આવશે. પછી કીધું ધિરાણની સવલત. જે બેંક છે એ એક પ્રકારની લોનની સુવિધા પૂરી પાડે છે, ને જેમાંથી બેંક વધારે નફો કમાઈ શકે છે. જેટલો વ્યાજ બેંક પોતાના કસ્ટમરને આપે છે એના કરતાં વધારે વ્યાજ આ ધિરાણમાંથી પોતે વસૂલ કરે છે, એટલા માટે એને થોડો ઘણો બેનિફિટ મળતો હોય. આ જે ધિરાણની સવલત આપે જેને લીધે બેંક નફો કરી શકે, ને પોતાનું જે કંઈ આપણે કહી કે પોતાના કર્મચારીઓના પગાર, જે અમુક જે કંઈ પેપર વર્ક, સ્ટેશનરીના ખર્ચા, આ બધા ખર્ચાઓ કાઢી શકે છે અને બેંક પ્રોફિટ કરી શકે. પછી જે ચૂકવણી અને ઉપાડ, બેંક છે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને ધિરાણ દ્વારા ચૂકવણી કરી શકે છે, અને જે લોકોને પાસે બેંકનું એકાઉન્ટ છે, જે લોકો પાસે બેંક બેલેન્સ છે, આવા લોકોને પણ બેંક આવા ગ્રાહકોને રોકડા રૂપિયા પણ આપી શકે છે. અને ઉપાડ આપણે કીધું કે ભાઈ જે કંઈ કસ્ટમરને રૂપિયા જોતા હોય તો આવા કસ્ટમરને રૂપિયા ઉપાડવાની પણ સવલત આપી શકે. ટૂંકમાં કહી તો ક્રેડિટ અને ડેબિટ, બરાબર. વ્યાજ જમા કરવાનું હોય તોય ભલે, અને રૂપિયા આપવાના હોય તો પણ ભલે. પછી જો શાખ સર્જનનો આખો એક ટોપિક આની પછીના જે કંઈ વિડીયો છે એમાં તમને આખો શાખ સર્જનનો ટોપિક તમને વ્યવસ્થિત સમજાવી દઈશ. અત્યારે આપણે કાર્ય જોઈ છીએ ને તો એક કાર્ય જોઈ લઈ, અને એવું હોય તો જો વિડીયો ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક પણ તમને આપી દઈશ. શાખ સર્જનની વાત કરીએ તો એક ક્રેડિટ બનાવે બેંક. હવે કોઈ પણ વ્યક્તિ છે એનું જો બેંક બેલેન્સ મેન્ટેન રહેતું હોય, આપણે સાંભળ્યું હશે કે બેંક છે મેન્ટેનન્સ ચાર્જ લે. તમારા એકાઉન્ટમાં અમુક ટકા રૂપિયા જો ઘટતા હોય તો બેંક મેન્ટેનન્સ ચાર્જ લેતું હોય. હવે આ મેન્ટેનન્સ એવી વસ્તુ છે કે ટૂંકમાં તમને સમજાવી દઉં કે 10 દિવસ બેંક છે એ પોતાની પાસે રૂપિયા રાખે અને 20 દિવસ આપણને રૂપિયા વાપરવા માટે આપે. પણ આ જે રૂપિયા છે આપણે એવી રીતના મેન્ટેન કરવાનું જેને લીધે આપણી ક્રેડિટમાં ઉપર અસર ન પડે. જો ક્રેડિટ ઉપર અસર પડશે ને એટલે બેંક સીધો તમારો સિબિલ સ્કોર છે ને એ ડાઉન કરી દેશે. ક્રેડિટ સ્કોર છે એ નીચો કરી દે, અને જેમ ક્રેડિટ સ્કોર સારો એમ તમને લોન મળવા પાત્ર, જે કાંઈ આપણે કહીએ કે લોન મળવા પાત્ર તમારા જે કાંઈ લોન મળવાના ચાન્સીસ વધારે. આ જે કાંઈ વર્ડ છે ને ક્યારેક એવું હોય કે હૈયે હોય પણ હોઠે ન હોય. લોન મળવાના ચાન્સીસ વધારે. હવે તમારે માની લો કે બેંક બેલેન્સ જળવાતું જ નથી, હવે તમે 10,000 રૂપિયા મૂકો છો ને 10,000 ઉપાડી લ્યો છો, તો આ સમયમાં તમારું જે કંઈ ક્રેડિટ સ્કોર છે એ બને નહીં. પણ તમારામાં અમુક જે કંઈ ટ્રાન્ઝેક્શન થતા હોય તો તમારું શાખ સર્જન થઈ શકે. અને એ પ્રમાણે જો ક્રેડિટ કાર્ડ મળતું હોય માણસોને, અમુકને પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ મળતું હોય, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ મળતા, આ બધા જે કંઈ ક્રેડિટ કાર્ડના પ્રકાર છે એ પણ ક્રેડિટના આધારે જ જોવામાં આવે છે. પછી જો આંતર બેન્કિંગ વ્યવહાર, હવે માની લો આ એક એવું છે કે તમારું એકાઉન્ટ છે એ બીજી બેંકમાં છે, બરાબર. માની લો કે તમને એક્ઝામ્પલ આપું કે તમારું એકાઉન્ટ SBIમાં છે ને તમારે HDFCમાં કોઈ વ્યક્તિનું એકાઉન્ટ છે એમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા છે, તો RTGS અથવા તો NEFT દ્વારા તમે પૈસાને ટ્રાન્સફર કરી શકો છો. તો આંતર બેન્કિંગ વ્યવહાર પણ આપણે જોઈએ કે ભાઈ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરી શકો, પણ બેંક અલગ અલગ હોય તો પણ આ જે કાંઈ બેંક છે એ રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. હવે આપણે જોઈએ તો વેપારી બેંકના ગૌણ કાર્ય, એમાં સૌથી પહેલું છે ગ્રાહકના એજન્ટ તરીકે અથવા તો ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે છે, જેમ કે એકબીજાથી અજાણ્યા આયાતકારો અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. હવે તમે
જો બેંકના આધારે ઘણીવાર આપણે જોતા હોય કે તમારે કાંઈ પણ જગ્યાએ ફોર્મ ભરતા હોય, કાંઈ પણ તમારે સ્કીમનો લાભ લેવો છે, અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે કાંઈ રોકાણ કરવું છે, સૌથી પહેલાં તમને એમ કહેશે કે ભાઈ તમારું બેંકના પ્રથમ પાનાની ઝેરોક્ષ આપો. હવે એ પ્રથમ પાનાની ઝેરોક્ષ ઉપરથી જે તે કંપની છે, માની લો કે તમારે લોન લેવી છે અથવા તો તમારે કંઈક વીમો ઉતરાવવો છે, તમારે આ વસ્તુ ફરજિયાત માગશે. અથવા તમારે તમારું વ્હીકલ છે એ ખાતે કરાવવું છે તો પણ અત્યારે બેંકના પ્રથમ પાનાની ઝેરોક્ષ માગે. આનું કારણ શું કહેતો કે એ પ્રથમ પાના આધારે જે તે કંપની છે, જે તે પેઢી છે, એ તમારી એક ક્રેડિટ જોઈ લે છે કે ભાઈ આ વ્યક્તિ છે એ ખરેખર રૂપિયા આપી શકશે, ખરેખર આની જે કાંઈ ફાઇનાન્શિયલ પોઝિશન કઈ રીતની છે. એટલે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે આ જે કે બેંક છે એ બાંહેધરી આપે છે. વળી ક્યારેક બેંકો આવકવેરા અથવા તો કરવેરાના ચલણ ભરવાની વગેરેની જે કંઈ સુવિધાઓ પણ ગ્રાહકને આપે છે. અમુક પ્રકારના ચલણ પણ બેંક ત્યાંથી ભરી દે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુ જેમ કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેંક છે એ લોકરની સુવિધા પણ પૂરી પાડે છે. બદલામાં તે ભાડું લઈ લે છે, પણ આ એક સેફટીનું છે કે ભાઈ તમારા ઘરમાં જે કંઈ કબાટ છે એમાં તમારે જો કંઈ ઘરેણાં અથવા તો જે કંઈ મહત્ત્વના ડોક્યુમેન્ટ મૂકેલા હોય, ભવિષ્યમાં ચોરી થવાની બીક રહે. પણ જો બેંકમાં સેફ જગ્યાએ અથવા તો લોકરમાં આ ડોક્યુમેન્ટ અથવા તો ઘરેણાં મૂકેલા હશે તો બેંક ચાર્જ માની લ્યો કે 1000 રૂપિયા લેતું હોય, પણ સામે તમારા જે કંઈ 10 લાખ, 15 લાખ, 50 લાખના દાગીના તમારા સલામત તો રહ્યા. એટલે આ વસ્તુ છે એવી પણ સુવિધા બેંક પ્રોવાઈડ કરે છે. ખૂબ જ નાના કદની આર્થિક પ્રવૃત્તિ માટે અમુક વર્ગને નાના ધિરાણ પણ પૂરું પાડે છે. માની લો કે તમારે કંઈક નાનો એવો ધંધો શરૂ કરવો છે તો તમારે લોન જોઈ છે, તો બેંક તમને 10,000, 15,000, 25,000ની પણ લોન તમને આપે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદામાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે. આમાં જો તો માની લો કે બિઝનેસમાં અને ધંધાઓમાં જે કાંઈ ડીલ ફાઇનલ થતી હોય તો એમાં ચૂકવણી બાબતે એક તમને ક્રેડિટ અથવા તો જે કંઈ પ્રમાણપત્ર આપે તમારી ક્રેડિટ માટેનું, કે સામેવાળા વ્યક્તિને વિશ્વાસ આવે કે આ જે કંઈ તમે ડીલ કરશો, આ જે કંઈ સોદાઓ તમે પતાવશો તો એમાં સામેવાળો વ્યક્તિ છે એ તમને રૂપિયા 100% આપી જ દેશે. આવું જે કંઈ રૂપિયા મળી જ જવાના છે એવું સર્ટિફિકેટ છે બેંક તમને તમારા થકી સામેવાળી વ્યક્તિને આપે, જેને લીધે સામેવાળાને તમારા ઉપર વિશ્વાસ વધુને વધુ રહી શકે. હવે આપણે જોઈએ કે બેંકના ગૌણ કાર્યમાં બીજું છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. તો કે જો બેંકના ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે બદલતી રહે. પહેલાંના સમયમાં આપણે જોયું તો ફક્ત ખાલી બેંક પૈસા સાચવી દે અને પૈસા પાછા આપી દે અને બદલામાં વ્યાજ આપે, જે કાંઈ બીજી જગ્યાએ બેંક રોકાણ કરતી હોય. ટૂંકમાં 2-3 કાર્ય જ હતા એમ કહી શકીએ. પણ બેન્કિંગ કાર્યમાં સતત નવીનીકરણ થતું રહે છે. નવું જે કાંઈ છે બેંક નવી સેવાઓ આપે છે. આજના સમયમાં ચલણ અથવા તો ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ટ્રાન્સફર થઈ શકે, જેને આપણે એનઈએફટી કહીએ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. જે આપણે વાત કરીએ કે ભાઈ તમારે નથી સ્લીપ ભરવાની, નથી તમારે ચેકનો ઉપયોગ કરવાનો, તમે તમારું મોબાઈલ બેન્કિંગ અથવા નેટ બેન્કિંગ તમે ખોલ્યું, તમારે ફંડમાં ગયા ફંડ ટ્રાન્સફર કર્યું એટલે સીધું જે કંઈ તમારા એકાઉન્ટમાંથી રૂપિયા સામેવાળા જે કંઈ એકાઉન્ટમાં અથવા તો કોઈ પણ સામેવાળી પાર્ટી છે એના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. પછી આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ સુવિધા પણ એક એવી છે કે જેમાં ઘણીવાર એવું બનતું હોય કે એક બેંકમાં અમુક ટકા રૂપિયા ઘટે છે અથવા તો તમારે જે કંઈ છે રૂપિયાનું સેટલમેન્ટ કરવું હોય તો તમારા એક જ બેંકમાં 5 થી 10 ખાતા છે, તો તમે જો એ બધાને કમ્બાઈન કરી નાખો તો તમારા જે કાંઈ એકાઉન્ટમાં અમુક ટાઈમ સુધી તમને કાંઈ કોઈ જાતનો ઇસ્યુ નહીં આવે. બેંક એમ નહીં કે તમારું એકાઉન્ટ મેન્ટેન કરો, કેમ કે તમારું એક ક્લાસિક એકાઉન્ટ એને બનાવી નાખ્યું. એટલે આ બધી વસ્તુ પણ બેંક
પ્રોવાઈડ કરે છે. જો ન સમજાતું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, એવું તો પાછો તમને એનિમેટેડ પાછો વિડીયો તમને બનાવી દઈએ, અથવા તો એને લગતું કંઈક એવી ક્લિપ હશે એ તમને આમાં પ્રોવાઈડ કરી દઈશ. આ બંને સુવિધાઓ છે એ કોર એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય છે, કે બધી બેંકને એક કરી નાખી. અને આ જે કંઈ બેન્કો છે બધી રેકોર્ડ તો આરબીઆઈ પાસે હોય જ, પણ ગ્રાહકોને કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એના માટે આ સુવિધા છે. તમે એસબીઆઈનું એટીએમ કાર્ડ લઈને માની લો કે તમે એચડીએફસીમાં ગયા, તમને રૂપિયા મળી શકે, બદલામાં બેંક નાનો એવો થોડો ઘણો ચાર્જ લઈ શકે, 15 રૂપિયા 25 રૂપિયા એવો, અને એમાંય જો 3 ટ્રાન્ઝેક્શન તો ફ્રીમાં છે. એટલે આ બધી વસ્તુ છે એ ગ્રાહકોને કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય ને એના માટે આવી બધી સુવિધા બેંક પૂરી પાડે છે. પોતાનો લાભ થાય છે પણ થોડો ઘણો લાભ થાય છે, એની સામે આપણી સુવિધા જોઈએ તો ક્યાંય ઘણી વધી જાય છે. વળી જો ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કોમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોન ઉપર મેળવી શકે છે. આજે જો કોઈને બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવવા જવું નથી પડતું. માની લો કે તમારી પાસે ઇન્ટરનેટ બેન્કિંગ છે અને અત્યારે તો મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા અથવા તો તમે વેબસાઇટ ખોલો તો તમારે લોગિન આઈડી અને પાસવર્ડ બેંક દ્વારા આપેલા હોય, અને એ જે કંઈ લોગિન આઈડી અને પાસવર્ડ તમે એન્ટર કરો એટલે તમારું આખું એકાઉન્ટ ખુલી જશે. તમારે બેંકને પૂછવા નથી જવાનું કે આ 10 રૂપિયા શેના કાપ્યા અથવા તો 5 રૂપિયા જે ચાર્જ કાપ્યો એ શેનો કાપ્યો, એ 1 રૂપિયા 2 રૂપિયા ચાર્જ પણ એમાં લખેલો હશે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ તમે કદાચ એન્ટ્રી ન કરાવો તો પણ ચાલે. એટલે આ જે ફેસિલિટી છે ને એ ખરેખર અત્યારના જે આધુનિક યુગમાં જે માણસ સતત બિઝી રહે છે ને, આ યુગમાં માણસોને એક ઇઝી કરી દીધું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વખતે અત્યારે માની લ્યો કે હું મારું એકાઉન્ટ ખોલું, પછી રાતના 12 વાગ્યા કે રાતના 2 વાગ્યા, મારે મારું એકાઉન્ટમાં જોવું હોય કે મારા એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે, છેલ્લા 10 ટ્રાન્ઝેક્શનમાં કઈ રીતના, છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન કઈ રીતના થયા છે, પૈસા આવ્યા છે કે પૈસા ઉપડ્યા છે, આખી ડિટેલ મને અહીંયા બેઠા બેઠા મળી જાય. પછી કદાચ બેંક ચાલુ હોય કે બંધ હોય એ આપણે જોવાનું થતું નથી. હવે જો વસ્તુની ખરીદી પણ કરી શકે છે. આપણે જોઈએ જ છીએ કે ભાઈ તમારે અત્યારે પેટીએમ હોય કે નેટ બેન્કિંગમાં આપણે જોઈએ, અથવા તો એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધી જે કંઈ છે એના દ્વારા આપણે ખરીદી કરી શકીએ છીએ. પેટીએમમાં તમે જે રિચાર્જ કરો ને એ એક પ્રકારનું પરચેસ જ છે, ટ્રાન્ઝેક્શન જ છે. તમે કોઈકની સેવા લ્યો છો, કોઈ કંપનીની સેવા તમે લ્યો. આપણે હંમેશા શું લેતા હોય તો વસ્તુ અને સેવા આપણે ખરીદતા હોય. હોટસ્ટાર વીઆઈપી અથવા તો ડિઝની હોટસ્ટાર છે એમાં તમારું 599 અથવા તો 600 રૂપિયાનું જે કાંઈ તમને સબસ્ક્રિપ્શન કરવાનું કહે તો આ સબસ્ક્રિપ્શન પણ એક પ્રકારનું ખરીદી જ છે, જે તમે સેવાની ખરીદી કરો છો. આપણે ઓનલાઈન ટિકિટ બુક પણ કરાવી શકીએ, જે આપણે બુક માય શો અને એવી ઘણી બધી એપ્લિકેશન છે કે તમારે થિયેટરમાં ઘર બેઠા ટિકિટ બુક થઈ જાય. બેંક ડીમેટ ખાતાની પણ સગવડતા પૂરી પાડે. ડીમેટ ખાતું એટલે જે શેર બજારમાં તમારે રોકાણ કરવું હોય તો તમારે ફરજિયાત ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. અને આ ખાતું છે એના દ્વારા તમે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરી વગેરેને તમે ભૌતિક સ્વરૂપે નહીં પણ અદ્રશ્ય સ્વરૂપે તમે સાચવી શકો છો. માની લો કે મારું ડીમેટ એકાઉન્ટ હોય તો આ ડીમેટ એકાઉન્ટ દ્વારા હું તમને એટલે હું મારામાં જોઈ શકું મેં કેટલા શેર લીધા છે, તે મેં કયા ભાવમાં શેર લીધા હતા, અત્યારે એની પ્રાઇસ કેટલી છે, અત્યારે એનો ભાવ વધવામાં છે કે ઘટવામાં છે, આ બધી વસ્તુ એમાં હું જાણી શકું છું. અમુક એવું હોય તો તમને કીવર્ડ તમને બતાવી દે વિડીયોના અંતમાં, કે જેને લીધે ખબર પડે ડીમેટ એકાઉન્ટ કેવું હોય, અથવા તો અલગથી વિડીયો તમને બતાવી દઈશ. હવે આવા લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે, કે ફિઝિકલ નહીં. તમને સોફ્ટવેર તરીકે તમે એને જોઈ શકો, પણ એને તમે એમાંથી કાઢી નથી શકતા. તમે કાઢી શકો અથવા તમે કોઈને પેમેન્ટ કરી શકો, બીજા કોઈ આ વસ્તુમાં કોઈ જાતની છેડછાડ કરી શકતા નથી. તો આ જે કંઈ બેંકના કાર્યો હતા જે એક પ્રકારના 100% સિક્યોર કહેવાય. તમારી ભૂલ છે તમને અસર કરે, માની લો કે તમે કોઈને ઓટીપી શેર કરો, ભવિષ્યમાં અથવા તો કોઈ પણ સમયે તમારે કોલ આવે, ફ્રોડ કોલ અત્યારે બહુ વધી ગયા છે, ફ્રોડ કોલ આવે, ઓટીપી આવે, તો આ ઓટીપી
Peter Pan, that's what they call me. Promise that you never be. Peter Pan, that's what they call me. Promise that you never be.